અમદાવાદ એરપોર્ટ ઉપરથી 3 વ્યક્તિ ડાયમંડની દાણચોરી કરીને આવી રહ્યા છે, તો એમને અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડી લેવામાં આવ્યા છે અને લગભગ 3 કરોડથી વધારેના ડાયમંડ એમની પાસેથી પકડાયા છે અને ડાયમંડ જપ્ત કરવામાં આવ્યા છે અને એ વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. નમસ્કાર. અમદાવાદ એરપોર્ટ ઉપરથી પહેલીવાર ડાયમંડની દાણચોરી પકડાઈ છે એવા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી સિગરેટની દાણચોરી કે સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હતા, પરંતુ આ ડાયમંડની દાણચોરીનો કિસ્સો સામે આવ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ લોકો અંડરવેરની અંદર ડાયમંડના પેકેટ છુપાવીને લાવતા હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મીડિયાના અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે DRIને માહિતી મળી હતી કે અમદાવાદ એરપોર્ટ ઉપરથી 3 વ્યક્તિ ડાયમંડની દાણચોરી કરીને આવી રહ્યા છે, તો એમને અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડી લેવામાં આવ્યા છે અને લગભગ 3 કરોડથી વધારેના ડાયમંડ એમની પાસેથી પકડાયા છે અને ડાયમંડ જપ્ત કરવામાં આવ્યા છે અને એ વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે અત્યારે DRIએ ઘણી બધી બાબતો ડિસ્ક્લોઝ નથી કરી, કારણ કે આ જે લોકો પકડાયા છે એની પાસેથી એવી વિગત જાણવા મળી કે અમદાવાદ અને સુરતના ઝવેરીઓ પાસે આ માલ મોકલવાનો હતો. તો DRIએ અત્યારે અમદાવાદ અને સુરતના જે ઝવેરીઓ છે, જે મોટા મોટા માથાઓ છે, એમને ત્યાં દરોડા પાડ્યા છે, પરંતુ હજુ સુધી તપાસ ચાલી રહી હોવાથી કોઈ વિગત સામે નથી આવી. પરંતુ એક મીડિયાના અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે બેંકોકના ડોન મુઆંગથી એક એર એશિયાની ફ્લાઇટમાં એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો છે, એ ડાયમંડ અને સોનું અંડરવેરમાં છુપાવીને લાવતો હતો અને એનું નામ જય બામરોલિયા છે, જેની ધરપકડ કરી લેવામાં આવી છે. જય બામરોલિયા એક ચેનલમાંથી તો પસાર થઈ ગયો, પરંતુ બીજી વખતમાં એ પકડાઈ ગયો અને એ બીપ વાગ્યું એટલે ખબર પડી કે આની પાસે કોઈક જગ્યાએ ડાયમંડ છુપાવેલા છે. તો એની ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી તો અંડરવેરમાંથી ડાયમંડના 8 પેકેટ મળી આવ્યા અને એની કિંમત 3.40 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત એની પાસેથી સફેદ સોડિયમનું કોટેડ બેલ્ટ બક્કલ બી મળી આવ્યું છે 150 ગ્રામનું સોનાનું, તો એ પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. હવે જ્યારે આ જયને પૂછપરછ કરવામાં આવી તો એણે કહી દીધું હતું કે આ બેંકોકથી મને પિયુષ બરવાડિયાએ આ ડાયમંડ મને દાણચોરીથી અમદાવાદ લાવવા માટે કીધા હતા, એ હું લઈને આવ્યો છું. એટલે જો હવે DRI આની તપાસ કરશે તો ડાયમંડ અને ગોલ્ડના મોટા મોટા માથાઓના નામ સામે આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.